પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે ચોરી થઈ હતી. રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા જાણ થઈ અને તાત્કાલિક એનજીઈએસ મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી. એનજીઈએસ મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી પોલીસ ઝડપથી ઘટના સ્થળે પહોંચી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી. સ્કૂલના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર ગુનેગારે ₹2,350 રોકડા અને આશરે 34,000ની કિંમતના સીસીટીવી ડીવીઆર સ્વિચો ચોરી લીધા હતા. સ્કૂલના સીસીટીવી ચેક કરતા માલુમ થયું હતું કે 12:44 ચોર આવ્યા છે અને ક્રમશઃ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેન્ટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લર્ક ઓફિસના તાળા તોડે છે. આ સાથે કેમ્પસમાં 4 કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય એવું માલુમ પડે છે. એનજીઈએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા દ્વારા પોલીસને જરૂર પડતી માહિતી પૂરી પાડી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને અમારા સંચાલન હેઠળની તમામ 13 સંસ્થાઓના પ્રિન્સિપલોને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી તપાસ ચાલી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.